i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના છાયણ ગામે જીઆઈડીસી મંજૂર થતા ચાટકા, કચલધરા સહિતના ગામોનો સખ્ત વિરોધ થતો જોવા મળે છે। મળતી માહિતી મુજબ તારીખ 26/7/2026ના રોજ છાયણ ગામે ગામ લોકોની ચર્ચા વિચારણા કરવાની ત્રણેય ગામના લોકો ભેગા થયા હતા, જેમાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કે ગામ લોકોની સહમતિ વગર સર્વે નંબર 38/4માં જીઆઈડીસીનું સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોએ સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો। સર્વે નંબર 38/4 પર હાલ લોકોને સનંદો પણ મળેલ છે, મકાનો, કુવાઓ, વીજળી, હેન્ડપંપ વગેરેની સરકારી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરેલી છે અને ખેતી પણ કરે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જીઆઈડીસી આવવાથી સ્થાનિક લોકોને કોઈ લાભ થવાનો નથી, બહારી લોકો આવી અને રોજગાર મેળવશે। છાયણ ગામે વન વિભાગની 1700 હેક્ટર જેટલી જમીન આવેલી છે। આ જમીન મધ્યપ્રદેશની સરહદે આવેલી છે અને ત્યાં મધ્યપ્રદેશના સીમાડા પર 50 એકરથી પણ વધુ મધ્યપ્રદેશના લોકો જમીન દબાણ કરી બીજા રાજ્યના લોકો આવી અને ખેડાણ કરી અને દબાણ કરેલ તે જમીનમાં આ જીઆઈડીસી ખસેડવામાં આવે તો તેમનો કોઈ વાંધા વચકા કે વિરોધ નથી। તો 38/4 સર્વે નંબરમાં હાલ ખેડૂતો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને હાલ કોરિડોર રોડથી વિસ્થાપિત થયેલા છે, તો તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવે અને જીઆઈડીસી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વધુમાં આજની મિટિંગમાં નક્કી થયા મુજબ વિરોધ કરતું આવેદનપત્ર તારીખ 27/7/2026ના રોજ કલેક્ટર સાહેબને અને રાજ્યપાલ મુખ્યમંત્રીશ્રીને પણ આપવા સોમવારે જવા નક્કી કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર આજે છાયણ મુકામે આવેલ ઉપસ્થિત ત્યારે છાયણના જે ગામ લોકો છે, જે જીઆઈડીસી એ મંજૂર થઈને સરકાર તરફથી જે આવેલી છે, જે વિકાસને પંથે આગળ વધવા માટે સરકારે મંજૂર કરેલી છે, ત્યારે સ્થાનિક લોકો જે એની જીઆઈડીસીનો જે વિરોધ કરે છે, તો આ વિરોધમાં આજે છાયણ ગામના તમામ ગામ છાયણ કસલદરાના લોકો અહીં ભેગા થઈને એમને મિટિંગનું એક આયોજન કરેલું છે। મિટિંગની અંદર શું ચર્ચા થઈ અને આપ કેમ એનો વિરોધ કરો છો, તો આ અંગે આપણે અહીંના જે જાગૃત નાગરિકને પૂછવા માંગીએ કે સાહેબ આપનું નામ? મારું નામ મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા। તો આપ આ જે સરકારે વિકાસ કરવા માટે અહીં જીઆઈડીસી લાવે છે, તમને રોજીરોટી મળી રહેશે એ હેતુથી અહીં જીઆઈડીસી મંજૂર કરીને લાવે છે, તમે એમનો વિરોધ કેમ કરો છો? એનો કોઈ કારણ હોય તો જણાવો સાહેબ। આ જમીન એ અમારું હૃદય હાર્દ છે અને જળ જંગલ જમીનના માલિક અમે આદિવાસી છીએ। જમીન વગર અમારું આખું જીવન અધૂરું છે। અમારી સંસ્કૃતિ, અમારી ભાષા, અમારી બોલી, અમારી પરંપરા, અમારા રીતિ રિવાજ આ પ્રકૃતિ સાથે જોડાયેલા છે। પ્રકૃતિના આખા ભારત દેશની અંદરમાં તમે તપાસશો તો આ જળ જંગલ જમીનની લડાઈ આદિવાસી સિવાય કોઈ લડી શકતો નથી, બીજાને કોઈ પડી નથી। આની સાથે અમારો હૃદય જોડાયેલો છે। જ્યારે આ જમીન છે ત્યાં સુધી આદિવાસી છે, આ જમીન નથી ત્યારે આદિવાસી ખતમ થાય છે। એના માટે અમારા માણસો, આદિવાસી લોકો કાળી મજૂરી કરશે, પથ્થર તોડશે, જંગલોમાંથી ખેત પેદાશો કરીને પણ પોતાનું જીવન ગુજારશે। બાકી અમે અમારી સંસ્કૃતિ, પરિભાષા અને આ જળ જંગલ જમીનને છોડવા માંગતા નથી। આ પર્યાવરણનો અનંત છે। આવનાર સમયની અંદર તમે દેખો, જ્યાં જ્યાં જીઆઈડીસી બની છે ત્યાં ત્યાં માણસોની હાલત કફોડી બની છે, ઘણા બધા રોગોનું ઉત્પાદન થયું છે, માણસો મરી રહ્યા છે, ત્યાં જીવન બદલાઈ રહ્યા છે। એટલે અમે અમારો વિસ્તાર શાંત સ્વભાવ બોર્ડર વિલેજનો ઇલાકો છે। અહીં અમારે ત્યાં કોરિડોર હાઈવે નીકળે ત્યાં અમારા માણસોની જમીનો જતી રહી છે। હવે થોડી ઘણી બસી એની જમીનોની અંદર બાજુમાં એરપોર્ટ આવ્યું અને નજીકમાં જીઆઈડીસી 2 ગામો, બોર્ડરવાળા ગામો, અહીં અનાસ નદી, સુંદર શીતળ પાણી, એવા પાણીને પ્રદૂષિત કરીને તમે આજુબાજુમાં જ્યાં જીઆઈડીસી ત્યાં દેખો ત્યાંની નદીઓ કાળી મીણ થઈ ગઈ છે। આવી પરિસ્થિતિનું નિર્માણ અમારા વિસ્તારની અંદરમાં સરકાર કરવા માંગે છે, એ અમને કોઈ કાળે મંજૂર નથી। અમે સરકારની તમામ યોજનાઓ બી સરકાર અમારા માટે બંધ કરે તો બી અમને પોસાશે, અમે મહેનત મજૂરી કરીને પણ જીવન ગુજારીશું। પણ આ જીઆઈડીસી કોઈ અમારા ભલા માટે નથી, આ ઉદ્યોગપતિઓના વિકાસ માટે છે ને અમારું જીવન બરબાદ કરવા માટે આવે છે। એટલા માટે અમે આનો વિરોધ કરીએ છીએ, કેમ કે આ જમીન જે તે સમયે ફોરેસ્ટ વિભાગની અંદરમાં હતી 1982ની આસપાસમાં, અને આજમાં ફોરેસ્ટના નકશામાં પણ આ જંગલ ખાતાની અંદરમાં બોલે છે અને રેવન્યુમાં આ સરકારી પડતાલમાં પાડી
અને જ્યારે આ જમીન ઉપર ઘણા માણસોની સનદો પણ મળેલી છે અને ચાર પેઢીથી માણસો ત્યાં કબજો અને ભોગવટો જમાવીને બેઠા છે. ત્યાં કૂવા છે, હેરપંપ છે, ઘરો બનાવેલા છે, લાઇટની પણ સુવિધાઓ છે, ખેતીવાડીની લાઈનો પણ નીકળી ગયેલી છે. આટલી બધી અદ્યતન સુવિધાઓ કરેલી છે. ખેતરવાર પત્રકોમાં નામ હશે, જૂની 7/12માં પણ નામ હશે. આવા 4-5 પેઢીથી વસેલા માણસો અભણ અભૂત અને કાનૂનના જાણકાર ન હોવાના કારણે જમીન નામે નથી કરાવી શક્યા. તેમ છતાં જેટલું આવડે એટલું કરીને જે તે કચેરીમાં આજ પણ એમની ફાઇલો ધૂળ ખરી છે. તો સરકાર આટલા વર્ષોથી અમારા માણસો લડતા એમને જમીન નામે નહીં કરી અને તાત્કાલિકમાં આ જીઆઈડીસી આવી તો એમના નામે જમીન કરવા માટે ગઈ, એટલે એનો સખત અમે વિરોધ કર્યો છે. એ પૈસા કાયદાનું ઉલ્લંઘન છે, 5મી અનુસૂચિનું પણ ઉલ્લંઘન છે, 244(1) મુજબ શિડ્યુલ એરિયાનું પણ ઉલ્લંઘન છે. ગવર્મેન્ટને વિચારવાની જરૂર છે, કારણ કે આ શિડ્યુલ એરિયો છે, 5મી અનુસૂચિત વિસ્તાર છે, આ ગ્રામસભાનું પાવર છે. તો ગ્રામસભાને પૂછ્યા વગર કોઈ પણ પરિયોજના થતી નથી. તો એ કાયદાને ઉલ્લંઘન કરીને જાહેરનામું પાડ્યા વગર, નોટિફિકેશન બહાર પાડ્યા વગર શાસન પ્રશાસન પોલીસ પ્રશાસનનો બળ ઉપયોગ કરી અને આજે આ લોકો ઓન પેપર ઉપર અમારી જમીન ઉપર જે પણ કંઈ પ્રોસેસ કરવાની આવે એ આજે કરી રહ્યા છે. કાલે પણ આવ્યા હતા અને જમીન માપણી માટેનો કોઈ પણ જાતની નોટિફિકેશન બહાર વગર એના માટે પણ અમે આંદોલન અમે નક્કી કર્યું છે કે કાલે અમે કલેક્ટર સાહેબને આ બાબતે આવેદન પણ આપવાના છે. આખા 2 ગામના લોકો થઈ અને જે તે રજૂઆત અમારી રજૂઆતને ના ધ્યાનમાં લેવે તો અમે ગુજરાત હાઈકોર્ટના પણ દરવાજા ખટખટાવીશું એવી આશા સાથે આજે અમે અહીં બધા ભેગા થયા છે. ક્ષમતા જજમેન્ટ શું છે? વેદાંતા જજમેન્ટ 2013 ના લોકસભા ના વિધાનસભા સબસે ઓછી ગ્રામ સભા એ 10 કિલોમીટરના ઘેરામાં વેદાંતા કંપની હતી. વર્ષોથી 17 વર્ષથી માણસો લડ્યા અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ના લોકસભાના વિધાનસભા સબસે ઓછી ગ્રામ સભા ત્યાં આ વેદાંતા કંપનીને તાળા માર દેવામાં આવ્યા છે. એટલે આજે પણ ભરૂચ કલેક્ટરને જે ગ્રામસભાનો અનાદર કર્યો હતો એના પર પણ નોટિસ બહાર પાડવામાં આવી છે. એટલે આ લોકો અમને આગળ જેવા ગાંડા સમજે છે. અમે હવે પણ જાગૃત થયા છે, ભણ્યા છે, ગણ્યા છે, કાયદા કાનૂન હક અધિકાર વિશેની જાણકારી મળી છે. એટલે અમે જો અગર સરકાર, અધિકારી, શાસન પ્રશાસન, નેતા, મંત્રી, મિનિસ્ટર ના માને તો અમારે છેલ્લે હાઈકોર્ટ ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. હા, કરી દીધો. એના વિરોધમાં? હા, એના વિરોધમાં રદ કરતો ઠરાવ અમે કરાયો છે બંને ગામો. તો આ હતા સાયણના આગેવાનને રજૂઆતો ગામ લોકોની અને સરકારને તેઓ એવું કહેવા માંગે છે આ જીઆઈડીસી છે જે એમના ગામની અંદર જંગલ 1700 હેક્ટર જેટલી જમીન જંગલની આવેલી છે, તેના એમપીના બોર્ડર પર જઈને આ જીઆઈડીસી નાખે તો એમને કોઈ પણ પ્રકારનો વાંધા વસકા નથી. પણ 38 શહેરની અંદર હાલ મકાનો બનાવેલા છે, કૂવા કાઢેલા છે, બોર મેલેલા છે, વીજળી પણ આવેલી છે. એટલે તેમનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અટકાવવા માટે આ લોકો સખત વિરોધ કરી રહ્યા છે. તો આઈ 7 ન્યૂઝ ગુજરાતી